નમસ્કાર મિત્રો, આજે એક નવી જ ખબર સાથે હું તમારી સમક્ષ એક વાત રજૂ કરવા આવ્યો છું. મિત્રો, આપણે ઘણા સમયથી જુદી જુદી માહિતી છે આપતા હોઈએ છીએ. તો આજે તમને એક આવનારા સમયમાં એક નવું જ નજરાણા રૂપે આપણે સમક્ષ આવવાનું છે. એ ડિજિટલ પેમેન્ટ્સ એટલે કે વોટ્સએપ દ્વારા જે પેમેન્ટ કઈ રીતે કરી શકાશે એની ટૂંક સમયમાં છે જાહેરાત થવાની છે. મીડિયાની અંદર છે સમાચારો આવી ગયા છે, પરંતુ એ કઈ રીતની બધી ઘટના છે એના વિશે તમને આજે મારે વિગતે સમજાવવાના છે. તો શું આપણે વોટ્સએપ દ્વારા બિલની ચૂકવણી કરી શકીશું? એ નવું ફીચર ક્યારે આવવાનું છે તેની વિગતે જાણકારી તમને હું આ વિડીયોના મારફતે આપવાનો છું. હું કોટી પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તાજેતરની અંદર એક સમાચાર પ્રસિદ્ધ થયા હતા કે વોટ્સએપ એક નવા ફીચર સાથે લોકો સમક્ષ રજૂ થવાનું છે. એક એવા અહેવાલ છે. વોટ્સએપના જે વપરાશકર્તાઓ છે એ મેસેજિંગની સાથે મેસેજિંગ પ્લેટફોર્મની સાથે જ બિલ પેમેન્ટ કરવાની પણ મંજૂરી પ્લેટફોર્મ પર છે એ આવવાની છે. અને એ યુનિફાઈડ પેમેન્ટ્સ 2020ની અંદર તેના ઉપર વિચારણા થઈ હતી. એટલે કે યુપીઆઈ દ્વારા છે એ વોટ્સએપ દ્વારા છે આખી વિચારણા છે થઈ હતી, પરંતુ હવે એક નવા જ નજરાણા સાથે આપણી સમક્ષ એ આવવાનું છે. તે સમયે કેટલીક સેવાઓ છે એ મર્યાદિત હતી, પરંતુ હવે જે થવાનું છે એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NPCI એ વોટ્સએપથી યુપીઆઈના મારફતે એક નવું જ નજરાણા સાથે એ રજૂ થવાનું છે. એન્ડ્રોઈડ ઓથોરિટી એક નવા રિપોર્ટ અનુસાર વોટ્સએપ એક નવા ફીચરના નામ સાથે કામ કરી રહ્યું છે, જેના દ્વારા વોટ્સએપના જે યુઝર્સ છે એ વોટ્સએપ એકાઉન્ટથી જ બિલ પેમેન્ટ કરી શકશે. આ સુવિધા એન્ડ્રોઈડ બીટા વર્ઝન ઉપર જ જોવા મળી શકશે. એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર એ પણ માહિતી મળી છે કે આ નવું જે ફીચર છે એ આવ્યા પછી યુઝર્સ ઘણા બધા પ્રકારના બિલ છે એ ચૂકવી શકશે. જેમાં તમે વીજળી બિલ, મોબાઈલ પ્રીપેડ, મોબાઈલ પોસ્ટપેડ બિલ, ગેસનું બિલ, પેટ્રોલ પંપ પરનું બિલ, આવા અવનવા ઘણા બધા પાણી બિલ છે, લાઇટ બિલ છે, આવા ઘણા બધા બિલ છે તમે ભરી શકશો. આ બિલ ચૂકવવા માટે વપરાશકર્તાઓને કોઈ અન્ય એપ્સની હવે જરૂર પડશે નહીં. એટલે એક દ્રષ્ટિએ એવું પણ કહી શકાય કે અન્ય જે એપ્સ છે, ફોનપે, ગૂગલ પે કે અન્ય કોઈ એપ્સ બધી, એને આ વોટ્સએપ ફીચર છે ટક્કર આપી શકે એવું બની શકે અને ખૂબ સરળ રીતે થઈ શકશે. વોટ્સએપ બિલ છે એ પેમેન્ટ કરવાનું ખૂબ જ હવે સરળ બનવાનું છે. આ ઉપરાંત વોટ્સએપ છે ને એ દરેક બિલ માટે તમને સૂચનાઓ આપશે, તમને રિમાઇન્ડ કરશે, કારણ કે આપણા જ ફોનની અંદર છે એટલે આપણને એ બધી માહિતી છે એ મળશે. કયું બિલ તમારું બાકી છે, કઈ તારીખે પેમેન્ટ કર્યું, તો એ પણ એક આપણા માટે ખૂબ સરળ છે. હાલમાં જ કંપનીએ આ નવા ફીચરનું બીટા વર્ઝન રિલીઝ કર્યું છે, પરંતુ કંપની આ નવા જે ફીચર છે એ સ્ટેબલ અપડેટ ક્યારે રિલીઝ કરશે તે હજી સુધી કોઈ એનું જાણી શકાણું નથી. જોકે ભારતમાં આ અપડેટ રિલીઝ કરતા પહેલાં કંપનીનું બીટા વર્ઝન છે એ રિલીઝ કરશે. હાલમાં ભારતની અંદર બિલ ચૂકવણી માટે પેટીએમ છે, ફોનપે છે, ગૂગલ પે છે, ટ્રેડ છે, એમેઝોન પે છે, આવી બધી એપ્સનો ઉપયોગ છે થતો હોય છે. પરંતુ વોટ્સએપ બિલ ચૂકવણી દ્વારા સુવિધાને કારણે એક રોલ આઉટ પછી આ જે એપ્સ છે એ સતત સ્પર્ધામાં થશે અને એમાં વોટ્સએપ બિલ છે એ બાજી મારશે એવું છે પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ રહ્યું છે. મિત્રો, આ આવનારા સમયની વાત છે, પણ એક નવી માહિતી આપણી સુધી પહોંચી છે તો તમારા સુધી મેં પહોંચાડી છે. જ્યારે આ ચાલુ થશે ત્યારે આપણે કઈ રીતનું બધું થશે એનો પણ અલગથી વિડીયો છે બનાવશું.